नंबर 7 विभाग डी में दाखला नंबर 1 के ए बी सी डीबीसी समान पाया पर बीसी पर आवेला छे तो त्रिकोण है। आकृति जो कि ए અને डी पाया बीसी ની વિરુદ્ધ દિશામાં છે તો AB બરાબર AC અને DB બરાબર DC તો સાબિત કરો કે AD એ રેખાખંડ BC નું લંબ દ્વિભાજક છે। તો આપણે અહીંયા લખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC मतलब ABC DBC ओके बे त्रिकोण है अपनी जोड़े। यहाँ लखવાનું કે AB बराबर AC आ है આપણું पक्ष DB बराबर DC आ भी આપણું છે पक्ष ओके और AD बराबर AD आ है सामान्य बाजू। त्रिकोण ABD त्रिकोण ACD बाबानी शरत मुजब के પછી આપણે અહીંયા લખવાનું કે ABO ને ACO ઓકે અહીંયા લખવાનું કે AB બરાબર AC આ છે આપણું પક્ષ। ત્રિકોણ BAD त्रिकोण CAD तो अँ लखવાનું त्रिकोण ABD त्रिकोण ACD CPCTC अँ लखવાનું કે AO बराबर AO તે સામાન્ય બાજુ કે त्रिकोण ABO त्रिकोण ACO बाखुबानी शरत मुजब BO बराबर CO लगवानुं के AOB AOC त्रिकोण AOB त्रिकोण AOC CPCTC लगवानुं के AOB प्लस AOC बराबर 180 तो AOB AOC ની જગ્યાએ AOB લખવાનું AOB 180 तो 2AOB 180 AOB बराबर 180 भाग्या 2 तो AOB तो आयु 90 ओके अपने अँ लखવાનું કે ADA रेखाखंड BC નું લંબ દ્વિભાજક છે। તમારો દાખલા નંબર 1 दाखला नंबर 2 त्रिकोण ABC में AD ए BC નું લંબ દ્વિભાજક છે તો સાબિત કરો કે ત્રિકોણ ABC જેમાં AB बराबर AC હોય તો તેવા સમદ્વિબાજુ ત્રિકોણ છે। त्रिकोण ABC જેમાં AB बराबर AC હોય त्रिकोण ABD અને त्रिकोण ACD में BD बराबर CD त्रिकोण ADB बराबर ADC बराबर 90 तो AD बराबर AD ये सामान्य बाजू ओके। मैं लिखने का कि भाई ABD ACD बाखुबानी शरत मुजब तो AB बराबर AC CPCTC तो त्रिकोण ABD त्रिकोण ACD त्रिकोण ABC ए समद्विबाजु त्रिकोण है। दाखला नंबर 2 नंबर 3 काटकोण त्रिकोण में ABC में खूणो C
કાટખૂણો છે એમ એ કર્ણ એબીનું મધ્યબિંદુ છે. ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સીને એમ સાથે જોડીને ડી સુધી લંબાવો. બિંદુઓ ડી અને બી જોડો. જો આકૃતિ સાબિત કરો કે ત્રિકોણ એએમસી બરાબર બીએમડી ને ખૂણો ડીબીસી કાટખૂણો છે. આપણે અહીંયા લખવાનું કે પહેલો કે ત્રિકોણ એએમસી બરાબર ત્રિકોણ બીએમડી એએમ બરાબર બીએમ એએમસી બરાબર બીએમડી આ અભિકોણ છે. ઓકે બી અહીંયા સીએમ બરાબર ડીએમ આ આપણું જે પક્ષ અને ત્રિકોણ એએમસી બરાબર બીએમડી તે ભાગ ઉભા. આ તમારું પહેલું જવાબ. આમાં જ આપણું બીજું છે. આપણે અહીંયા લખવાનું કે ભાઈ ડીબીસી કાટકોણ ને એસી બરાબર બીડી ખૂણો એસીએમ બરાબર બીડી એમ સીપી સીટીસી ત્રિકોણ એએમસી બરાબર और BMD કે આપણે અહીંયા લખવાનું કે ACB પ્લસ DBC બરાબર 180 ને ACB બરાબર છે 90 પ્લસ DBC બરાબર 180 તો DBC 180 માઇનસ 90 તો DBC એટલા આપણે 90. અહીંયા લખવાનું કે ત્રિકોણ DBC કાટકોણ છે. દાખલા નંબર 3નો આન્સર.